હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર અને જિગ્નેશ પ્રજાપતિ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ સૌને માહિતી તો મળી જ ગઈ હશે, ન્યૂઝ મળી ગયા હશે. સંભવિત તારીખ જે વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની જે એક્ઝામ થવાની છે એની સંભવિત તારીખ ડિક્લેર થઈ ગઈ છે. તો એ સંભવિત તારીખ શું છે? જે ઓફિશિયલ વેબસાઇટ છે તમે જોઈ શકો કે 21 એપ્રિલના રોજ જે આપણી જાહેરાત છે વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર ની લેખિત પરીક્ષાની સંભવિત આગામી તારીખ 7 જૂન 2024 રોજ યોજવામાં આવનાર છે. ને આપણે ઓલરેડી ગ્રુપમાં પહેલા ડિસ્કશન જેવું અપડેટ આવી હતી આપણે મૂકી દીધું હતું ગ્રુપમાં, જે આપણું કોમન વોટ્સએપ ગ્રુપ છે એની અંદર. ઓકે, હવે આ સંભવિત તારીખ છે અને તે દિવસે જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામ પણ સંભવિત તારીખ અંદર આપેલી છે જીપીએસસી ની વેબસાઇટ પર સર. જે આ તારીખ છે તે દિવસે આ સંભવિત તારીખ છે જીપીએસસી ની ક્લાસ 1-2 ની. ઓકે, તો એનો મતલબ કે હવે ડેટ વિશે પણ આપણે સમજીએ કે ભાઈ ડેટમાં આમ તેમ થઈ શકે, બટ આપણી એક્ઝામ જે છે આપણે જે તૈયારી કરી છે તો 7 જૂનને ધ્યાનમાં રાખીને જ આપણે તૈયારી કરીએ. જે બાકી દિવસો છે, જે 40 જેવા દિવસ બાકી રહી છે સર, તારીખમાં કઈ આમ તેમ હશે, ફેરફાર થશે કે જે હશે તો આપણે વિડીયો દ્વારા માહિતી તો આપી જ દઈશું. પણ સર જે પણ વિદ્યાર્થીઓ વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તો આપણે એને 7 જૂનને ધ્યાનમાં રાખીને હવે જે પ્લાનિંગ છે તેના પર ધ્યાન આપીએ કે ભાઈ હવે શું તૈયારી કરવી જોઈએ. ઓકે, તો આપણે ઓલરેડી યુટ્યુબ પર એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરી જ છે, જેમાં આજે 20મા નંબરનો સેશન છે. તો સર જે પણ એમસીક્યુ આપણે કવર કરેલા છે ઇમ્પોર્ટન્ટ છે, પીવાયક્યુ કવર કરેલા છે. એટલે જો કોઈ વિદ્યાર્થીઓ આ 20 વિડીયો નથી જોયા તો ખાસ જોઈ લેજો, બરાબર, કારણ કે ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ કવર કરેલા છે. ઓકે, હવે સર હવે આપણે જે 40 દિવસ બાકી છે તો આપણે સ્ટુડન્ટને સાથે આપણે થોડું પ્લાનિંગ વિશે ચર્ચા કરી લઈએ કે જે આપણું નોન ટેકનિકલ 80 માર્ક્સનું અને જે ટેકનિકલ 120 માર્કનો પોર્શન છે બધાને ખ્યાલ છે ને બધાને 40% મિનિમમ ક્વોલિફાઈંગ નેચર છે, બધાને પણ ખ્યાલ છે. હવે જે નોન ટેકનિકલનો જે 80 માર્ક્સનો પોર્શન છે જેમાં મેથ્સ, રીઝનિંગ, બંધારણ, કરંટ અફેર ને જીકે, એની અંદર તમે મેક્સિમમ સ્કોર લાવવાનો પ્રયત્ન કરો, બરાબર. જેથી જેમ કે 80 માંથી 60+, 70+, જેટલા તમે વધારે માર્ક્સ લાવશો એટલું તમારા માટે બેનિફિટ રહેશે. ઓકે, ને એના માટે તમે તૈયારી કરી જશે કોઈને કોઈક સોર્સમાંથી. મેથ્સ, રીઝનિંગનું હું એવી આશા રાખું કે આપણે એન્જિનિયર છે તો આપણે મેથ્સ, રીઝનિંગ આવડે ને સારામાં સારા માર્ક્સ લાવી શકીએ, બરાબર. હવે સર જે ટેકનિકલ પોર્શન છે 120 માર્કનો, તો હવે જે બાકીના જે દિવસો છે એવું સમજીએ કે ધારો કે 7 તારીખે જ આપણી એક્ઝામ છે. ઓકે, તો સર બાકીના દિવસોમાં આપણે શું પ્લાનિંગ કરવો જોઈએ, કઈ રીતના રીડ કરવું જોઈએ સર? તો હવે જે આપણી પાસે બાકી સમય રહ્યો છે લગભગ 40 દિવસનો આપણે ગણીએ તો એ 40 દિવસની અંદર આપણે જે પણ અત્યાર સુધી તૈયારી કરી છે એ તૈયારીની અંદર ઘણા બધા સબ્જેક્ટ એવા હશે કે કદાચ સ્ટુડન્ટ્સને હાર્ડ લાગતા હોય, અમુક ટોપિક્સ કદાચ એવા હોય કે હાર્ડ લાગતા હોય. હા સર, ઘણા સ્ટુડન્ટનો કોલ આવતા હતા, કોમ્પ્યુટરના સ્ટુડન્ટને ઈસીના સબ્જેક્ટ થોડા ટફ લાગે, ઈસીના સબ્જેક્ટ જે સ્ટુડન્ટ હોય એ લોકોને કોમ્પ્યુટરના સબ્જેક્ટ ટફ લાગે. તો એવા સબ્જેક્ટની અંદર ખાસ કરીને આપણે પાછું એકવાર એને વ્યવસ્થિત એનું રિવિઝન આપણે કરી લેશું. અમુક ક્વેશ્ચન એવા હોય કે પ્રીવિયસ યરના પેપરમાં તમે જોશો તો ઘડી મતલબ નંબર ઓફ ટાઈમ્સ સેમ ક્વેશ્ચન બી રિપીટ થતા હોય, તો એવા ક્વેશ્ચન્સ આપણે ખાસ કરીને જોઈ લેશું અને જે પ્રીવિયસ પેપર્સ છે એને બી આપણે વ્યવસ્થિત સોલ્વ કરી લેશું. ઘણા સબ્જેક્ટ એવા હોય કે જેમાં તમને ઘણા બધા ઇક્વેશન્સ આવતા હોય અને એ ઇક્વેશન્સ રિલેટેડ બી ક્વેશ્ચન આવતા હોય, તો એ જે ઇક્વેશન્સ છે જેટલા પણ એ ઇક્વેશન્સ આપણે એક પેજની અંદર વ્યવસ્થિત લખી લેશું, જેથી કરીને એનું જે આપણે રિવિઝન કરીએ તો સમરી આપણે તરત જ એના પર નજર એક રાખીશું તો પણ આપણે એને જે છે ક્વેશ્ચન આપણે મોઢે કરવામાં આપણને અથવા જે ઇક્વેશન્સ યાદ રાખવામાં બહુ સરળતા રહેશે. ઓકે, તો 40 દિવસનો જે એપ્રોક્સ સમયગાળો બાકી છે, જો 7 જૂનને ધ્યાનમાં લઈએ તો હજુ પણ 10 દિવસ સુધી, 10-15 દિવસ સુધી તમે જે પણ સબ્જેક્ટ તમારા બાકી છે એને કમ્પ્લીટ રીડ કરો, બરાબર છે. અને ત્યાર પછી રિવિઝન, જો ધ્યાન રાખો, અનુભવથી તમારી સાથે શેર કરીએ છીએ કે જેટલું પણ તમે વાંચેલું છે એને ખાસ તમારે રિવિઝન કરવાનું છે. કારણ કે જો તમે રિવિઝન વગર ગયા સર તો કેવું થાય કે એક્ઝામમાં આપણે ક્વેશ્ચન વાંચે ને આપણને ખ્યાલ છે મેં વાંચેલું છે, મને યાદ આવતું, કોન્ફિડન્સ નહીં રહેશે. યસ, એ કોન્ફિડન્સ માટે જરૂરી છે. બિલકુલ, કોન્ફિડન્સ ક્રિએટ કરવા માટે વસ્તુ એ જરૂરી છે કે તમે જે પણ રીડ કરેલું છે તેને ખાસ તમારે રિવાઇઝ કરવાનું
રહેશે. બરાબર, રિવિઝન વગર તમને કોન્ફિડન્સ આવશે નહીં. અને બીજી વસ્તુ ખાસ સર, કે જે પણ ટોપિક રીડ કરેલા છે, જે પણ સબ્જેક્ટ રીડ કરેલા છે, એની ટેસ્ટ સિરીઝ, બરાબર, ટેસ્ટ સિરીઝ થી તમને ફાયદો શું થશે કે આપણા કયા ટોપિક વીક છે, કયો સબ્જેક્ટ વીક છે, તમને આઈડેન્ટિફાઈ થશે. બરાબર, અને એ આઈડેન્ટિફાઈ થાય પછી તમે એને વાંચી શકશો. બરાબર, એટલે ટેસ્ટ પણ ખાસ તમે આપજો, અટેમ્પ કરજો. અને જેથી તમને કેવું છે કે એક સાથે તમે જે આપણી એક્ઝામ છે, જે સમયગાળો છે, તો એટલો સમયગાળો એમ પરફેક્ટ કોન્ફિડન્સ સાથે કોન્સન્ટ્રેશન કરી શકો એવી પ્રેક્ટિસ આપણે કેળવવાની છે. બરાબર છે, તો આ બધી વસ્તુ ધ્યાન રાખવાની છે. એટલે હવે જે બાકીના દિવસો છે, તો એને સમય બગાડ્યા વગર નવું જે કોઈ બાકી છે 15 દિવસ સુધી જે પણ કંઈ નવું વાંચવું હોય તો વાંચો, ને ત્યાર પછી માત્ર ને માત્ર રિવિઝન કરજો. રિવિઝન જ એક એવી વસ્તુ છે જે તમને સિલેક્શન મેળવાશે, એનાથી સિલેક્શન મેળવી શકશો. ઓકે, તો આશા રાખું કે તમારી પરફેક્ટ તૈયારી ચાલુ હશે, રિવિઝન પર ખૂબ જ સરસ કરી રહ્યા હશો. ઓકે, જો યુટીસી ચેનલ પર જો તમે નવા છો, વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરી દેજો. અને જે કોમન વોટ્સએપ ગ્રુપ છે તે પણ જોઈન કરી લેજો, કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, એમાં આપણે અપડેટ આપતા હોઈએ છીએ. અને હજુ પણ જો કોઈ વિદ્યાર્થી તૈયારી કરવા માંગે છે તો ઉડાન બેચ ખૂબ જ સારો કન્ટેન્ટ અંદર છે, ખૂબ જ સારો રિસ્પોન્સ છે. ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે, એમાં ઓલમોસ્ટ સિલેબસ આપણો કવર થઈ ગયો છે 95%. હવે એકાદ બે લેક્ચર બાકી છે અને એ તમારો સિલેબસ કવર થઈ ગયો છે. તો જો કોઈ વિદ્યાર્થીને કોઈ સબ્જેક્ટ બાકી હોય, કોઈ ટોપિક વીક હોય કે મારે કરવો છે, ઓકે, તો તમને ઉડાન બેચ પર જે ફીસ છે 4,999 રૂપિયા, તો એની અંદર તમને 30% ડિસ્કાઉન્ટ અમે પ્રોવાઈડ કરીએ છીએ, કે જેથી કોઈ સ્ટુડન્ટે તૈયારી કરવી હોય તો આ પ્રાઇસ પર એક્સ્ટ્રા 30% ડિસ્કાઉન્ટ મળી રહેશે. જેના માટે તમારે કૂપન કોડ UTC30 એપ્લાય કરવાનું રહેશે. ઓકે, કે જેમાં તમને દરેક સબ્જેક્ટ્સના વિડીયોઝ, ટેસ્ટ સિરીઝ, PDF તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો. આ બધી જ વસ્તુ તમને આની અંદર પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. અને ખાસ સર, આપણે 2000+ જેવા MCQ પર પ્રોવાઈડ કરેલા છે, જે ઇમ્પોર્ટન્ટ MCQ પ્રોવાઈડ કરેલા છે, જે તમને MCQ ની પ્રેક્ટિસમાં તમને મદદરૂપ થશે. તેમજ કોઈ વિદ્યાર્થી ધારો કે ખાલી ને માત્ર ટેસ્ટ સિરીઝ મટીરિયલ કે પછી MCQ લેવા માંગતું હોય તો એના માટે પણ આપણી પાસે એક કોર્સ અવેલેબલ છે, કે જેની પ્રાઇસ એમ તો 2499 છે, પણ તમને 30% ડિસ્કાઉન્ટ મળી રહેશે, 1750 પડશે. જેના માટે તમારે કૂપન કોડ એપ્લાય કરવાનો છે UTC30. બરાબર છે, જેવો તમે આ કોડ એપ્લાય કરશો તો તમને ટેસ્ટ સિરીઝ, MCQ તેમજ મટીરિયલ, જે દરેક લેક્ચરના મટીરિયલ છે તે તમને મળી રહેશે. અને જો વધારે માહિતી જોઈતી હોય તો મોબાઈલ નંબર 6354999091 પર તમે કોન્ટેક્ટ કરી શકો. ઓકે, તો આગામી દિવસો જે બાકી છે, બિલકુલ સમય બગાડ્યા વગર પોતાની એક સીટ પાક્કી કરવા માટે કોન્ફિડન્ટલી, ડિસિપ્લિન સાથે કન્ટિન્યુઅસ રીડિંગ કરો. સમય વેસ્ટ કરશો નહીં. આવી વેકેન્સી વારંવાર સર આવવાની નથી. ખૂબ જ સારો ચાન્સ છે. એટલે જે પણ વીક ટોપિક છે આઈડેન્ટિફાઈ કરો અને એને વ્યવસ્થિત રીત કરો, રિવાઇઝ કરો, કે જેથી આપણો સિલેક્શન કન્ફર્મ થાય. ઓકે, તો વધારે આપણે સમય નહીં બગાડીએ. અને જે આપણી MCQ સિરીઝ છે, તો હું જિગ્નેશ પ્રજાપતિ સરને કહીશ કે MCQ આગળ વધારે. થેન્ક યુ વેરી મચ. સો MCQs આપણે જે સિલેબસ છે, કે જેની અંદર અલગ અલગ સબ્જેક્ટ્સ છે, તો એ દરેકે દરેક સબ્જેક્ટના MCQ આપણે કવર કરવાની ટ્રાય કરી છે. ફર્સ્ટ જે ક્વેશ્ચન છે, પ્રોગ્રામ કાઉન્ટર ઇન 8085 માઇક્રો પ્રોસેસર, રાઈટ, બેઝિકલી PC એક રજિસ્ટર છે 8085 માઇક્રો પ્રોસેસરની અંદર. ઓકે, ઇઝ અ 16-bit રજિસ્ટર, રાઈટ. 16-bit રજિસ્ટર કેમ છે? ઓકે, પ્રોસેસર એઝ વેલ એઝ કંટ્રોલર, એની અંદર એક રજિસ્ટર હોય જેને આપણે પ્રોગ્રામ કાઉન્ટર કહીએ છીએ. અને એ રજિસ્ટર જે છે એ શેના ઉપર ડિપેન્ડ છે? આ ક્વેશ્ચનનો મેઇન પૂછવાનો મેઇન આશય શું છે કે એ 16-bit છે એ શેના લીધે આપણે એને 16-bit રાખીએ છીએ. ઓકે, તો બેઝિકલી જે પ્રોગ્રામ કાઉન્ટર છે, એ પ્રોગ્રામ કાઉન્ટરનું જે કન્ટેન્ટ છે, એ પ્રોગ્રામ કાઉન્ટર પોતાનું કન્ટેન્ટ સીધો ક્યાં મૂકે છે? એડ્રેસ લાઇન ઉપર મૂકે છે. શેના માટે? તો કે પ્રોસેસર સાથે જે મેમરી આપણે કનેક્ટ કરેલી છે, એ મેમરીમાંથી જે ડેટા આપણે સ્ટોર કરેલા છે, કારણ કે પ્રોગ્રામ આપણે મેમરીની અંદર સ્ટોર કરેલું હશે, અને પ્રોસેસર ક્યાં જશે? મેમરી પાસે જશે. મેમરી પાસેથી એ ડેટા લાવશે. જે બી એક્ઝિક્યુશન કરવાની ઇન્સ્ટ્રક્શન ક્યાંથી લાવશે? મેમરી પાસે લાવશે. અને એ મેમરીની અંદર આપણે પ્રોગ્રામ સ્ટોર કરેલો છે. તો એ મેમરીના કયા એડ્રેસ પરથી આપણે ડેટા લેવા છે, એ ડેટા એ કોણ નક્કી કરશે? એ નક્કી કરશે એડ્રેસ લાઇન, એટલે કે એડ્રેસ લાઇન. અને એડ્રેસ લાઇન નું કન્ટેન્ટ ક્યાંથી આવશે? પ્રોગ્રામ કાઉન્ટરમાં. ઓકે, એટલે પ્રોગ્રામ કાઉન્ટર જે છે એ 16-bit નો રજિસ્ટર છે. કેમ? કારણ કે there are 16 એડ્રેસ લાઇન્સ. ઓકે, એડ્રેસ લાઇન જે છે
એ એડ્રેસ લાઇન જે છે એ 16 એડ્રેસ લાઇન છે અને એ 16 એડ્રેસ લાઇન છે એના કારણે એનું જે પ્રોગ્રામ કાઉન્ટર છે એ પ્રોગ્રામ કાઉન્ટર બી 16 બીટનો આપણે રાખીએ છીએ. ઓકે, એટલે ઓપ્શન બી છે એ આ ક્વેશ્ચનનો એનો સાચો આન્સર છે. ઓકે, ત્યાર પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઇન AM વેવ વિથ 100% મોડ્યુલેશન, રાઈટ? આ અમુક ક્વેશ્ચન એવા છે કે જે પ્રીવિયસ યર્સ ના પેપરની અંદર પૂછાઈ ગયેલા છે. In AM wave with 100% modulation, the carrier is suppressed. Okay, the percentage of power saving will be, right? એટલે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન જ્યારે આપણે કરીએ ત્યારે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન ની અંદર જનરલી જે આઉટપુટ આપણને મળશે એટલે AM સિગ્નલ જે મળશે એની અંદર કેરિયર સિગ્નલ હશે, અપર સાઇડ બેન્ડ હશે અને લોઅર સાઇડ બેન્ડ હશે, રાઈટ? હવે એ ઇન્ફોર્મેશન જે છે એ ઇન્ફોર્મેશન ખાલી મોડ્યુલેટેડ સિગ્નલ ઇન્ફોર્મેશન અપર સાઇડ બેન્ડમાં અને લોઅર સાઇડ બેન્ડમાં આઈડેન્ટિકલ ઇન્ફોર્મેશન હશે. એટલે કે કાં તો તમે અપર સાઇડ બેન્ડ કાં તો લોઅર સાઇડ બેન્ડ યુઝ કરશો તો પણ ચાલશે. એટલે ટોટલ જે કેરિયર છે અપર સાઇડ બેન્ડ છે અને લોઅર સાઇડ બેન્ડ છે એમાંથી ખાલી એક અપર સાઇડ બેન્ડ અથવા તો લોઅર સાઇડ બેન્ડ યુઝ કરીએ તો પણ ચાલશે. બાકીનો બધો પાવર છે એ એકચ્યુઅલી વેસ્ટ થાય છે. ઓકે, એટલે AM ની અંદર એનું જે પાવર ઇક્વેશન છે ટોટલ પાવર PT, તો ટોટલ પાવર ઇઝ ઇક્વલ ટુ PC એટલે કે કેરિયર પાવર ઇન્ટુ 1 પ્લસ m²/2, રાઈટ? આમાં જે m છે એ m આપણું છે મોડ્યુલેશન ઇન્ડેક્સ, મોડ્યુલેશન ઇન્ડેક્સ. ઓકે, અને આની અંદર આપ્યું છે કે વિથ 100% મોડ્યુલેશન એટલે કે m ની જે વેલ્યુ આપણને આપી છે એ 1 આપી છે. ઓકે, PT જે છે એ PT એટલે બેઝિકલી ટોટલ પાવર છે. ટોટલ પાવર એટલે અહીંયા તમે આ ઇક્વેશન ને જોશો તો એ ઇક્વેશન ને જો આપણે અલગ કરીએ તો PC પ્લસ PC ઇન્ટુ m²/2 આવું ઇક્વેશન આપણને મળશે. એમાં આ જે PC છે એ બેઝિકલી કેરિયર પાવર છે, કેરિયર પાવર, અને PC ઇન્ટુ m²/2 જે છે એ સાઇડ બેન્ડ પાવર્સ છે, સાઇડ બેન્ડ પાવર્સ. એમાં બંને આવી જશે સાઇડ બેન્ડ પાવર, રાઈટ? અપર સાઇડ બેન્ડ અને લોઅર સાઇડ બેન્ડ બંને આવી જશે. તો જો 100% મોડ્યુલેશન આપણે કરીએ અને જો કેરિયરને સપ્રેસ કરીએ એટલે કે આ કેરિયરને જો કાઢી નાખીએ તો કેટલું પાવર આપણો સેવિંગ થશે એવો આ ક્વેશ્ચન છે. ઓકે, m જે છે m ની વેલ્યુ આપણને આપી છે 1, રાઈટ? આની અંદર આપણે m ની વેલ્યુ જો 1 મૂકીએ તો મને શું મળશે? PT ઇઝ ઇક્વલ ટુ PC ઇન્ટુ 1 પ્લસ 1² એટલે કે 1/2. એનો મતલબ શું થાય કે PC ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 1 3, 2 પ્લસ 1 એટલે કે 3/2, રાઈટ? PT ઇઝ ઇક્વલ ટુ PC ઇન્ટુ 3/2. અને જો મારે કેરિયર પાવર ડિવાઇડેડ બાય ટોટલ પાવર એટલે કે ટોટલ પાવરના રિસ્પેક્ટમાં કેરિયર પાવર મારો કેટલો જાય છે, રાઈટ? PC બાય PT, આ ઇક્વેશન આ બાજુ જશે એટલે કે 2/3, રાઈટ? તો જે ટોટલ પાવર છે એના રિસ્પેક્ટમાં એના કમ્પેરિઝનમાં કેરિયર પાવર કેટલો છે 2 એટલે કે એના જો આપણે 100 થી મલ્ટીપ્લાય કરીએ, રાઈટ? પર્સન્ટેજ આપણે જો ફાઇન્ડ કરવું હોય 100 થી મલ્ટીપ્લાય કરીએ તો એ આપણને મળશે 66.67%, રાઈટ? એનો મતલબ કે જે ટોટલ પાવર છે એ ટોટલ પાવરમાંથી જે કેરિયર પાવર છે, રાઈટ? આપણે 3 પાર્ટ કરીએ અને એમાંથી જે કેરિયર પાવર છે એ ટોટલ પાવરમાંથી કેરિયર પાવર આપણને 2/3 જેટલો છે એટલે કે 66.67% એટલો પાવર એ કેરિયર ની અંદર જાય છે. એનો મતલબ જો કેરિયરને આપણે સપ્રેસ કરીએ, જો કેરિયરને જો રિમૂવ કરીશું તો જે ટોટલ પાવર છે એ ટોટલ પાવરમાંથી 66.67% પાવર જે છે આપણો સેવ થશે. એટલે ઓપ્શન બી છે એ ઓપ્શન બી આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે, રાઈટ? એટલે કોમ્યુનિકેશન રિલેટેડ આ રીતના ક્વેશ્ચન આવતા હોય કે જેની અંદર તમારે ઇક્વેશનનો યુઝ કરી અને અમુક જે ફંડામેન્ટલ્સ છે એ ફંડામેન્ટલ્સ જો આપણને ખબર હોય તો આ રીતે આપણે એ ક્વેશ્ચનને સોલ્વ કરી શકીએ છીએ. ઓકે, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ઇફ ધ રેન્જ ઓફ ધ રડાર હેઝ ટુ બી ટ્રિપલ્ડ, રાઈટ? હવે બેઝિકલી રડારની રેન્જ જે છે એને મારે 3 ગણી કરવી છે, રાઈટ? એટલે કે રડાર અહીંયા છે અને એની જે રેન્જ છે એ મારે પોતાની રડારની રેન્જ છે એના કરતા એને 3r ટાઈમ્સ કરવી છે, રાઈટ? એની રેન્જ મારે 3 ગણી કરવી છે. હેઝ ટુ બી ટ્રિપલ્ડ, ધ પાવર શુડ બી ઇન્ક્રીઝ બાય, રાઈટ? અને જે પાવર આપણે અહીંથી એપ્લાય કરીશું એ પ્રમાણેની રેન્જ ચેન્જ થશે, રાઈટ? તો જો મારે એની રેન્જ 3 ટાઈમ્સ કરવી છે તો મારે કેટલો પાવર ઇન્ક્રીઝ કરવો પડશે, રાઈટ? તો રડાર રેન્જની જે ઇક્વેશન છે, રાઈટ? મેક્સિમમ રડાર રેન્જ Rmax, ઓકે, એનું જો આપણે પ્રપોઝનેટ જોઈએ અથવા તો પાવર સાથે એનું જો આપણે રિલેશન જોઈએ તો એનું પ્રપોઝનેટ જે છે દેટ ઇઝ PT અથવા તો Rmax જે છે મેક્સિમમ રેન્જ ઓફ ધ રડાર PT રેઝ ટુ 1/4, રાઈટ? એનું જે ટોટલ ઇક્વેશન છે એમાં આપણે Rmax અને PT
નું રિલેશન જોઈએ તો આરમેક્સ ઇઝ ઇક્વલ ટુ પીટી એટલે કે ટ્રાન્સમિટેડ પાવર રેસ ટુ 1/4. આરમેક્સ એટલે કે મેક્સિમમ રેન્જ ઓફ ધ રડાર, રાઈટ? તો મારે એની રેન્જ ને શું કરવી છે? 3 ગણી કરવી છે, રાઈટ? તો રેન્જ જો 3 ગણી કરવી હોય તો પાવર કેટલો ઇન્ક્રીઝ કરવો પડશે, રાઈટ? તો સિમ્પલ આપણે આ જે ઇક્વેશન છે, રાઈટ, એને બંને સાઈડે રેસ ટુ 4 કરીએ એટલે કે આરમેક્સ રેસ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ પીટી, રાઈટ, રેસ ટુ 1/4 રેસ ટુ 4, રાઈટ? આ 4 4 જશે એટલે આરમેક્સ રેસ ટુ 4 that is equal to PT, રાઈટ? હવે મારે રેન્જ શું કરવી છે? રેન્જ 3 ટાઈમ્સ કરવી છે એટલે કે ઓરિજિનલ રેન્જ છે એ રેન્જને મારે 3 ટાઈમ કરવી છે, 3R કરવી છે, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ PT. ઓકે, તો આપણે જોશું તો જો રેન્જ મારે એને 4 ટાઈમ્સ કરવી છે તો જે પાવર આપણો ઇન્ક્રીઝ થશે એ પાવર કયા ફોર્મમાં ઇન્ક્રીઝ થશે? તો કે 3/4, રાઈટ? એ ફોર્મમાં મારો પાવર ઇન્ક્રીઝ થશે એટલે કે 3/4 આપણે જોશું તો 81, રાઈટ? 81 ટાઈમ્સ 3/4 એટલે કે 81. એટલે જે પાવર જે છે પીટી, એ પીટી મારે શું કરવું પડશે? 81 ટાઈમ્સ કરવો પડશે જો મારે એની રેન્જ જે છે એ 3 ટાઈમ્સ વધારવી હશે તો. કારણ કે પીટી છે એ પીટી ડાયરેક્ટલી આરમેક્સ ઇઝ ઇક્વલ ટુ પીટી રેસ ટુ 1/4. ઓકે, અને જો રેન્જ મારે 3 ટાઈમ્સ કરવી હશે તો 3R રેસ ટુ 4. ઓકે, તો એ રીતે રેન્જ છે એ રેન્જ આપણી 3 ટાઈમ્સ થશે જો આપણે એને એનો જે પાવર જે છે એ 3/4 એટલે કે 81 ટાઈમ્સ આપણે એને ઇન્ક્રીઝ કરશું તો. ઓકે, એટલે રાઈટ આન્સર છે આ જે ક્વેશ્ચન છે એનો ઓપ્શન ડી 81. ઓકે, બેઝિકલી આ જે ક્વેશ્ચન છે રડાર રિલેટેડ છે, રડાર રેન્જ રિલેટેડ એઝ વેલ એઝ રડાર રિલેટેડ અમુક ક્વેશ્ચન્સ એવા છે જેમ કે રડાર ડિસ્પ્લે રિલેટેડ ક્વેશ્ચન્સ આવતા હોય, રડારના રેન્જ રિલેટેડ બીજા અમુક ક્વેશ્ચન્સ આવતા હોય. એટલે રડાર રેન્જ ઇક્વેશન છે એને આપણે જો પ્રોપર કરી લેશું તો અને આ રીતના કોઈ પણ ક્વેશ્ચન તમને બીજા પૂછવામાં આવે તો તમે એને ઇઝીલી સોલ્વ કરી શકો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ઇફ ધ બીટ રેટ ઓફ ASK સિગ્નલ ઇઝ 1200 બીટ્સ પર સેકન્ડ, ધ બોર્ડ રેટ ઇઝ, રાઈટ? જો બીટ રેટ આપણને આપેલો છે તો એ બીટ રેટ પરથી એનો બોર્ડ રેટ આપણને કેટલો મળશે, રાઈટ? બીટ રેટ એટલે શું કે માની લો કે કોઈક બીટને આપણે સેન્ડ કરીએ છીએ 101010 ફોર્મમાં. ઓકે, તો એ 1010 ફોર્મમાં જ્યારે આપણે એને સેન્ડ કરીએ તો નંબર ઓફ બીટ્સ પર સેકન્ડ છે એને આપણે બીટ રેટ કહેશું, બરાબર? પણ બોર્ડ રેટ એટલે શું કે જ્યારે ઘણીવાર કોમ્યુનિકેશનની અંદર આપણે બીટ ટ્રાન્સમિટ કરતા હોય ત્યારે સિંગલ બીટને ટ્રાન્સમિટ નથી કરતા. અમુક વાર 2 ગ્રુપનું બીટ બનાવીને પછી સિગ્નલને ટ્રાન્સમિટ કરીએ છીએ, અમુક વાર 3 બીટનું ગ્રુપ બનાવીને પછી સિગ્નલને ટ્રાન્સમિટ કરીએ છીએ, રાઈટ? અમુક વાર 4 બીટનું ગ્રુપ બનાવીને સિગ્નલને ટ્રાન્સમિટ કરીએ છીએ. તો એ કેસમાં બીટ રેટ અને બોર્ડ રેટ બદલાઈ જશે. ફોર એક્ઝામ્પલ માની લો કે મેં 2 બીટ જે છે એ 2 બીટ ભેગી કરીને એક સિગ્નલ બનાવું છું અને પછી એને ટ્રાન્સમિટ કરું છું, તો એ કેસમાં જે બોર્ડ રેટ છે એ બીટ રેટ કરતા હાફ થઈ જશે, રાઈટ? અમુક કેસની અંદર એવું હોય કે જે બીટ રેટ છે એ બીટ પ્રમાણે જ આપણે એને ટ્રાન્સમિટ કરીએ છીએ. ઓકે, તો બેઝિકલી ASK જે છે એમ્પ્લિટ્યુડ શિફ્ટ કિંગ, એમ્પ્લિટ્યુડ શિફ્ટ કિંગ ની અંદર શું કરવામાં આવે? જે ડિજિટલ ડેટા છે 1010, તો એ 1010 જે ડેટા છે એને હાઈ ફ્રીક્વન્સી કેરિયર સાથે આપણે એનું મોડ્યુલેટ કરીશું અને જ્યાં 1 હશે, જ્યાં બી 1 હશે ત્યાં 1 માટે આપણે આ જે સિગ્નલ છે એ સિગ્નલને એઝ ઇટ ઇઝ ટ્રાન્સમિટ કરીશું, રાઈટ? એટલે આ રીતે. અને જ્યાં એની વેલ્યુ 0 હશે ત્યાં 0 ટ્રાન્સમિટ કરીશું, 1 હશે ત્યાં આ રીતે સિગ્નલ ટ્રાન્સમિટ કરીશું, 0 હશે 1 0, રાઈટ? આ રીતે આપણે એને ટ્રાન્સમિટ કરીશું. એટલે આ જે સિગ્નલ છે ASK છે, રાઈટ? તો તમે આમાં જોશો આ બેઝિકલી સિમ્બોલ રેટ કહેવાશે, સિમ્બોલ રેટ એટલે કે જે સિમ્બોલ આપણે ટ્રાન્સમિટ કરીએ છીએ, રાઈટ, એનો રેટ. તો જે રીતે બીટ રેટ બદલાય છે, આ 1 છે તો અહીંયા આપણને કોઈક સિગ્નલ મળે છે, અહીંયા 0 છે તો નથી, 1 છે તો અહીંયા સિગ્નલ મળે છે, 0 છે તો નથી. તો જે બીટનો ચેન્જનો રેટ છે એ જ રેટ આપણને આઉટપુટની અંદર સિગ્નલ જોવા મળે છે. એટલે ASK જે છે એની અંદર એનો બીટ રેટ અને બોર્ડ રેટ કેવો છે? સેમ છે. બીટ રેટ અને બોર્ડ રેટ બંને સેમ છે. ઓકે, એટલે જો બીટ રેટ એનો 1200 બીટ્સ પર સેકન્ડ છે, BPS નો મતલબ થાય બીટ્સ પર સેકન્ડ, નંબર ઓફ બીટ્સ પર સેકન્ડ, તો જે એનો બીટ રેટ છે એ જ એનો બોર્ડ રેટ આવશે. એટલે એનો બોર્ડ રેટ છે that is 1200, રાઈટ? ઓકે, ફોર એક્ઝામ્પલ અમુક જે મોડ્યુલેશન સ્કીમ છે જેની અંદર આપણે 2 બીટ, રાઈટ, જે છે એને મિક્સ કરીને 3 બીટને મિક્સ કરીને પછી સિગ્નલને સેન્ડ કરતા, જેમ કે 8 PSK, રાઈટ? 8 PSK ની અંદર આપણે શું કરીએ? 3 બીટનું ગ્રુપ બનાવીએ અને 3 બીટનું ગ્રુપ બનાવીને પછી આપણે એને ટ્રાન્સમિટ કરીએ. તો હવે એ કેસમાં બોર્ડ રેટ કેટલો થઈ જશે? બીટ રેટ ડિવાઇડેડ બાય 3, બીટ રેટ ભાગ્યા 3 થઈ જશે. કારણ કે 3 જે છે એ 3 નું આપણે ગ્રુપ બનાવીને ત્યાર પછી
આપણે એને સેન્ડ કરીએ છીએ. ઓકે, એટલે આ જે ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન ની અંદર એનો સાચો આન્સર છે ઓપ્શન ડી, રાઈટ, 1200. એટલે કે બીટ રેટ અને બોટ રેટ સેમ હશે. ASK છે, રાઈટ, પછી FSK છે, PSK, આ દરેક ની અંદર બીટ રેટ અને બોટ રેટ કેવો છે, સેમ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. The value of intermediate frequency IF for FM receiver is, right? Generally જે સુપર હેક્ટોડાઇન ટાઈપ રિસીવર છે કે જેની અંદર આપણે ઇનપુટ સિગ્નલ અને ઓસિલેટર નું સિગ્નલ મિક્સ કરી અને ત્યાર પછી એક ફિક્સ ફ્રીક્વન્સી નું સિગ્નલ જનરેટ કરીએ છીએ, જેને આપણે IF કહીએ છીએ, ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સી. અને એ IF સિગ્નલ છે એ FM અને AM માટે એ ફિક્સ છે, બરાબર, અને એની વેલ્યુ એટલી જ રહેશે. ઓકે, એટલે આપણે ખાસ યાદ રાખીશું કે જે FM જે છે, FM માટે એની IF એટલે કે ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સીની વેલ્યુ છે 10.7 મેગાહર્ટ્ઝ, રાઈટ, અને AM માટે એની વેલ્યુ છે 455 કિલોહર્ટ્ઝ, રાઈટ. સો એ રીતે જે AM અને FM છે એની ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સીની વેલ્યુ ફિક્સ છે, રાઈટ. એટલે આ જે ક્વેશ્ચન છે એમાં એનો સાચો આન્સર છે ઓપ્શન બી, 10.7 મેગાહર્ટ્ઝ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. The slow wave structure helix in TWT is used to, right? Basically ટ્રાવેલિંગ વેવ ટ્યુબ, TWT એટલે શું છે, એ ટ્રાવેલિંગ વેવ ટ્યુબ છે, રાઈટ. હવે એ ટ્રાવેલિંગ વેવ ટ્યુબ જે છે એ જનરલી માઇક્રોવેવ ફ્રીક્વન્સી ઉપર જ્યારે આપણે સિગ્નલને એમ્પ્લિફાય કરવું હોય ત્યારે આપણે યુઝ કરીએ છીએ. સો TWT એટલે માઇક્રોવેવ એમ્પ્લીફાયર છે. માઇક્રો ફ્રીક્વન્સી, હાઈ ફ્રીક્વન્સી ઉપર જે આપણે એમ્પ્લીફાયર યુઝ કરીએ તે એમ્પ્લીફાયર છે TWT. ઓકે, નાઉ ટ્રાવેલિંગ વેવ ટ્યુબ નું જે સ્ટ્રક્ચર છે એ બેઝિકલી તમે જોશો તો એની અંદર આ રીતે જે એ સિગ્નલ છે, રાઈટ, એ સિગ્નલ આપણે ઇનપુટ આપીશું, રાઈટ. માની લો કે અહીંયા આપણે ઇન આપીએ છીએ, રાઈટ, અહીંથી સિગ્નલ આપણે આઉટ લઈએ છીએ અને એની અંદર આ રીતે એક સ્ટ્રક્ચર છે, રાઈટ, જેને હેલિક્સ સ્ટ્રક્ચર કહેવાય છે. ઓકે, આનું મેઇન કામ શું છે તો કે જે RF સિગ્નલ આપણે એપ્લાય કરીએ છીએ, રેડિયો ફ્રીક્વન્સી સિગ્નલ, એની જે વેલોસિટી છે એ વેલોસિટી હાઈ છે, રાઈટ, લાઇટ વેલોસિટી થી એ ટ્રાવેલ કરે છે, એટલે કે હાઈ વેલોસિટી છે. અને પેરેલલી આપણે શું કરીએ છીએ, અહીંયા ઇલેક્ટ્રોન્સ છે, રાઈટ, ઇલેક્ટ્રોન ગન હશે અને અહીંથી ઇલેક્ટ્રોન્સ ને એમિટ કરીએ છીએ. ઓકે, એટલે શું થાય છે બેઝિકલી આનો ફંક્શન ની અંદર સ્લો વેવ હેલિક્સ TWT ની અંદર, ટ્રાવેલિંગ વેવ ટ્યુબ ની અંદર, કે આ જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન શું કરશે, પોતાની એનર્જી આપશે આ RF સિગ્નલને. આ RF ઇન છે અને RF આઉટ છે. તો એ ઇલેક્ટ્રોન પોતાની એનર્જી કોને આપશે, આ RF સિગ્નલને આપશે, અને RF સિગ્નલને આપશે અને એ RF સિગ્નલ એમ્પ્લીફાય થશે. પણ તકલીફ શું છે કે ઇલેક્ટ્રોનની જે વેલોસિટી છે એ ઓછી છે આ RF સિગ્નલની વેલોસિટી કરતા, રાઈટ. એટલે RF સિગ્નલ ફટાફટ જતું રહેતું છે, જ્યારે ઇલેક્ટ્રોન સિગ્નલ જે છે અથવા ઇલેક્ટ્રોન્સ છે એ સ્લોલી ટ્રાવેલ થાય છે. ઓકે, એટલે શું થાય કે બંનેનું ઇન્ટરેક્શન થાય, ઇલેક્ટ્રોન અને RF સિગ્નલ બંનેનું ઇન્ટરેક્શન થાય. એના માટે આપણે શું જોઈએ કે બંને સેમ વેલોસિટી થી ટ્રાવેલ કરે. ઓકે, એટલે એટલા માટે આ જે સ્ટ્રક્ચર છે જેને આપણે હેલિક્સ સ્ટ્રક્ચર કહીએ છીએ, એ હેલિક્સ સ્ટ્રક્ચર નું મેઇન કામ શું છે તો કે જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની જે વેલોસિટી છે તે તો છે જ, પણ RF સિગ્નલ જે છે એ RF સિગ્નલની વેલોસિટી આપણે થોડી ચેન્જ કરવા માંગીએ છીએ, અથવા તો વેલોસિટી તો એટલી જ રહેશે પણ જે સ્ટ્રક્ચર એ રીતે બનાવ્યું છે કે જેથી કરીને ઇલેક્ટ્રોન અને RF સિગ્નલ એ પેરેલલી ટ્રાવેલ કરે, અને એના લીધે શું થાય, બંને વચ્ચેનો ઇન્ટરેક્શન ટાઈમ વધશે, અને ઇન્ટરેક્શન ટાઈમ વધશે એટલે ઇલેક્ટ્રોન વધારે ટાઈમ સુધી પોતાની એનર્જી એ RF સિગ્નલને આપશે, RF સિગ્નલ વધારે એમ્પ્લીફાય થશે, રાઈટ. એટલે જે હેલિક્સ સ્ટ્રક્ચર જે છે TWT ની અંદર, એ બેઝિકલી આપણે શેના માટે યુઝ કરીએ છીએ, રિડ્યુસ ધ વેલોસિટી ઓફ RF વેવ ટુ મેચ ધ ઇલેક્ટ્રોન બીમ, રાઈટ. ઇલેક્ટ્રોન બીમ છે એ ઇલેક્ટ્રોન બીમના બેઝિકલી જે વેલોસિટી છે એ RF સિગ્નલની વેલોસિટી સાથે મેચ કરવા માટે આપણે એને યુઝ કરીએ છીએ, રાઈટ. એટલે ઓપ્શન બી છે એ આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે. ઓકે, એટલે આ રીતે ઘણીવાર અમુક ક્વેશ્ચન જે છે એ તમે જોશો તો બેઝિકલી કન્સ્ટ્રક્શન રિલેટેડ હોય. આપણે જે પણ અલગ અલગ ટોપિક્સ છે કે જેમાં અલગ અલગ ડિવાઇસના કન્સ્ટ્રક્શન રિલેટેડ હોય, રાઈટ. અમુક વાર એની એપ્લિકેશન રિલેટેડ અમુક ક્વેશ્ચન્સ પૂછવામાં આવે. અમુક વાર અમુક ક્વેશ્ચન એવા હોય કે કોઈ ઇક્વેશન થી આપણે સોલ્વ કરી શકતા હોય. ઓકે, તો એ રીતે જો આપણે વ્યવસ્થિત એને તૈયારી કરેલી હશે તો આપણે એ ક્વેશ્ચનને સોલ્વ ઇઝીલી કરી શકીશું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.
which circuit is used in FM receiver but not in AM receiver, right? એવી કઈ સર્કિટ છે જે રિસીવર ની જો આપણે વાત કરીએ તો FM માં યુઝ થાય છે પણ AM ની અંદર યુઝ થતી નથી, રાઈટ? બેઝિકલી AM જે છે, AM નું આપણે જોશું ને, AM આપણને વેવ આ રીતે મળે છે, લાઈક ધીસ, રાઈટ? જ્યારે FM સિગ્નલ જે છે એ FM સિગ્નલ આપણને આ રીતે મળે છે, લાઈક ધીસ. એટલે બે વચ્ચે મેઇન ડિફરન્સ શું છે તમે જોશો તો આ FM સિગ્નલ છે એનું એમ્પ્લિટ્યુડ આ રીતે બદલાતું રહેશે. જ્યારે FM સિગ્નલ છે, રાઈટ, એ FM સિગ્નલ નું એમ્પ્લિટ્યુડ જે છે એ કોન્સ્ટન્ટ રહે છે, ફ્રીક્વન્સી બદલાયા કરે છે. ઓકે, અને જે નોઇઝ સિગ્નલ છે એ નોઇઝ સિગ્નલની સૌથી વધારે ઇફેક્ટ જે છે ને એ એમ્પ્લિટ્યુડ વેરિએશન ની અંદર હોય. એટલે કે જ્યારે એમ્પ્લિટ્યુડ આ રીતે વેરી થતું હોય ને તો એના પર એની પીક, એમ્પ્લિટ્યુડની જે પીક હશે ને ત્યાં એનું બેઝિકલી નોઇઝની ઇફેક્ટ સૌથી વધારે હોય એમ્પ્લિટ્યુડના પીક ઉપર. ઓકે, એટલે શું થાય કે FM ની AM ની અંદર જે ઇન્ફોર્મેશન છે એ ક્યાં છે? એમ્પ્લિટ્યુડમાં છે. જ્યારે FM ની અંદર ઇન્ફોર્મેશન ક્યાં છે? એની ફ્રીક્વન્સીમાં છે, એમ્પ્લિટ્યુડમાં નથી. એટલે માની લો કદાચ મેં જો એમ્પ્લિટ્યુડ કોઈક સર્કિટ થી રિમૂવ કરી દઉં, રાઈટ, તો પણ મને ફ્રીક્વન્સીના કોમ્પોનન્ટ તો મળવાના જ છે. ઓકે, એટલે નોઇઝને મેં રિમૂવ કરી શકું જો મેં પર્ટિક્યુલર લેવલ જે છે એ લેવલને રિમૂવ કરી દઉં તો. ઓકે, એટલે એમ્પ્લિટ્યુડ લિમિટર સર્કિટ જે છે એ બેઝિકલી FM ની અંદર આપણે યુઝ કરીએ છીએ આ રીતે નોઇઝને રિમૂવ કરવા માટે. AM ની અંદર મેં યુઝ નહીં કરી શકું કારણ કે AM માં જો યુઝ કરાતા શું થશે? એની ઇન્ફોર્મેશન જ એમ્પ્લિટ્યુડ વેરિએશન ની અંદર છે. ઓકે, એટલે ઇન્ફોર્મેશન બધી એમાંથી રિમૂવ થઈ જશે. જ્યારે FM ની અંદર આપણે એને રિમૂવ કરીશું તો એનું જે ઇન્ફોર્મેશન છે તે રિમૂવ થશે નહીં. ઓકે, એટલે એમ્પ્લિટ્યુડ લિમિટર સર્કિટ એવી સર્કિટ છે કે જે જનરલી FM ની અંદર યુઝ થાય છે, રાઈટ, AM ની અંદર યુઝ થતી નથી, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ. For a 4-bit weighted register type DAC, digital to analog converter, if the value of the register connected to input of the MSB is 2 kilo ohm, the value of the resistance connected to LSB would be, right? આ ક્વેશ્ચન બી એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે, રાઈટ? સિમ્પલ જે 4-bit weighted રજિસ્ટર ટાઈપ DAC છે એનું કન્સ્ટ્રક્શન કઈ રીતે છે તો આ રીતે તમે જોશો તો રેઝિસ્ટન્સ જે છે 4-bit છે એટલે 4 ઇનપુટ્સ હશે અને 4 ઇનપુટ્સમાં આ રીતે રજિસ્ટર કનેક્ટેડ કરેલા હશે અને એ રજિસ્ટર છે એ બેઝિકલી આપણે આ રીતે ઓપેમ્પ છે એ ઓપેમ્પને કનેક્ટ કરી અને આઉટપુટ જે છે એ આઉટપુટ આપણે અહીંથી લેશું. એટલે ડિજિટલ ઇનપુટ છે આઉટપુટમાં આપણને એનાલોગ ફોર્મની અંદર કન્વર્ટ કરીને આપશે. ઓકે, નાઉ આની અંદર માની લો કે આ જે છે એ D0, રાઈટ, એટલે આપણે આને LSB કહીએ, રાઈટ, આ D1, આ D2 અને આ D3 એટલે આને આપણે કહીશું MSB. ઓકે, તો આમાં જે રેઝિસ્ટન્સની વેલ્યુ જનરલી MSB જે બીટ છે એ MSB બીટ એટલે એવી બીટ છે કે જેની વેલ્યુ વધારે છે, રાઈટ? જો 4 બીટ નંબરની આપણે વાત કરીએ તો 20, 2:1, 2:2, 2:3 એટલે કે 4 બીટમાં આ MSB છે અને એની વેલ્યુ છે 8 અને LSB છે એની વેલ્યુ છે 2:0 એટલે 1. એટલે જેમ જેમ આપણે LSB ટુ MSB તરફ જતા જશું તે પ્રમાણે એ બીટની વેલ્યુ વધતી જશે, રાઈટ? એટલે MSB ની જો આપણે વાત કરીએ તો જ્યારે મેં ઇનપુટ આપીશ તો ઇનપુટના લીધે એમાંથી જે કરંટ ફ્લો થાય બેઝિકલી આ સર્કિટ શું કરશે આમાંથી કરંટ ફ્લો કરાવશે અને આઉટપુટમાં વોલ્ટેજ આપણને આપશે. તો જો MSB માં મેં સપ્લાય આપું તો મને વધારે કરંટ મળવો જોઈએ અથવા તો આપણે એને આ રીતે યાદ રાખી શકીએ કે આમાં જે રેઝિસ્ટન્સની વેલ્યુ છે 2:0R છે, આમાં જે રેઝિસ્ટન્સની વેલ્યુ છે 2:1R છે, આમાં જે રેઝિસ્ટન્સની વેલ્યુ છે 2:2R. આ રીતે જે પ્રમાણે નંબર આપણે બાઇનરીની અંદર અલોટ કર્યા છે એ જ રીતે 2:0R, 2:1R, 2:2R, 2:3R. ઓકે, એટલે 2:0R એટલે શું થશે? સિમ્પલ 2:0 is 1 એટલે આની જો વેલ્યુ R હશે તો આની વેલ્યુ કેટલી હશે? 2R હશે. આની કેટલી હશે? 4R હશે. આની કેટલી હશે? 8R હશે. ઓકે, એટલે ક્વેશ્ચન ની અંદર ઓલરેડી આપ્યું જ છે કે MSB નો જે રેઝિસ્ટન્સ છે એની વેલ્યુ કેટલી છે? 2 કિલો ઓહ્મ એટલે કે R is equal to 2 કિલો ઓહ્મ છે. તો LSB ના જે રેઝિસ્ટન્સ છે એની વેલ્યુ કેટલી હશે? તો LSB ના રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી છે? 8R. તો 8 into 2, રાઈટ? સો that is equal to 16 કિલો ઓહ્મ, રાઈટ? એટલે એની જે વેલ્યુ છે એ વેલ્યુ આપણને મળશે 16 કિલો ઓહ્મ, રાઈટ? MSB એના રેઝિસ્ટન્સની વેલ્યુ હશે 16 કિલો ઓહ્મ. ઓકે, એટલે આ રીતે આપણે રેઝિસ્ટન્સની વેલ્યુ છે એને કેલ્ક્યુલેટ કરી શકીએ, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. For a typical op-amp, the common mode rejection ratio should be, right? આ બી બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. CMRR
એના રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ શકાય કે CMRR શું છે, રાઈટ, કેટલો હોવો જોઈએ, શેનો રેશિયો છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે, રાઈટ, ઘણા બધા ક્વેશ્ચન્સ ઓપેમ ની અંદર આ CMRR રિલેટેડ આવી શકે. ફોર અ ટિપિકલ ઓપેમ ધ કોમન મોડ રિજેક્શન રેશિયો CMRR કેટલો હોવો જોઈએ? તો CMRR બેઝિકલી શું છે? CMRR ઇઝ ઇક્વલ ટુ AVD બાય AVC. AVD એટલે શું? ડિફરન્શિયલ મોડ ગેઇન, રાઈટ, ડિવાઇડેડ બાય કોમન મોડ ગેઇન, ડિફરન્શિયલ મોડ ગેઇન ડિવાઇડેડ બાય કોમન મોડ ગેઇન. ઓકે, તો એ જે ડિફરન્શિયલ મોડ ગેઇન અને કોમન મોડ ગેઇન છે એનો રેશિયો છે CMRR. હવે ઓપેમ્પ ને આપણે ડિઝાઇન જ એટલા માટે કર્યું છે ડિફરન્શિયલ એમ્પ્લીફાયર, એટલે કે જે ડિફરન્સ જે સિગ્નલનો એને એમ્પ્લીફાય કરતું હોવું જોઈએ, એટલે કે ડિફરન્શિયલ ગેઇન એની બને એટલી વધારે હોવી જોઈએ. જ્યારે કોમન મોડ ગેઇન એટલે શું? જે કોમન સિગ્નલ છે, જનરલી ખાસ કરીને નોઇઝ સિગ્નલ, એ નોઇઝ સિગ્નલ એટલે કોમન, બંને ટર્મિનલની અંદર સરખા વોલ્ટેજ જનરેટ કરશે એ કોમન સિગ્નલ. તો એ જે નોઇઝ સિગ્નલ છે આપણને આઉટપુટમાં નહીં મળવો જોઈએ. એટલે કોમન મોડ ગેઇન જે છે એ કોમન મોડ ગેઇન આઈડિયલી કેટલી હોવી જોઈએ? 0 હોવી જોઈએ. એના લીધે CMRR જે છે એ CMRR જો આપણે જોઈશું તો AVD તો આપણને હાઈ મળવું જોઈએ, પણ કોમન મોડ ગેઇન 0 મળવી જોઈએ. એટલે CMRR આઈડિયલી કેટલું હોવું જોઈએ? ઇન્ફાઇનાઇટ હોવું જોઈએ. આઈડિયલી એ ઇન્ફાઇનાઇટ હોવું જોઈએ. ઇન્ફાઇનાઇટ હશે એનો મતલબ શું થાય? કે જે ઓપેમ છે એ નોઇઝ સિગ્નલને એમ્પ્લીફાય નથી કરતું, એને રિજેક્ટ કરે છે. કોમન મોડ રિજેક્શન રેશિયો એનો મતલબ એ થાય કે નોઇઝ સિગ્નલને કેટલું રિજેક્ટ કરે છે. તો CMRR જો ઇન્ફાઇનાઇટ હશે તો એ નોઇઝ સિગ્નલને કમ્પ્લીટ રિજેક્ટ કરશે. અને પ્રેક્ટિકલી જે છે એ CMRR છે એ બને એટલો વધારે હોવો જોઈએ, રાઈટ, બને એટલો વધારે હોવો જોઈએ. જેટલો CMRR વધારે હશે, રાઈટ, એટલું ઓપેમ બેટર હશે. એટલે કે ઓપ્શન બી છે એ આ ક્વેશ્ચનનો રાઈટ આન્સર છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ધ કન્ટેન્ટ ઓફ ધ એક્યુમ્યુલેટર ઇન 8051 આફ્ટર ધ ઓપરેશન. સિમ્પલ એક પ્રોગ્રામ છે, 2 લાઈનનો પ્રોગ્રામ છે. હવે આ રીતના જ્યારે ક્વેશ્ચન કંટ્રોલર રિલેટેડ આવતા હોય તો આપણને ઇન્સ્ટ્રક્શન્સ ખબર હોવી જોઈએ. જો ઇન્સ્ટ્રક્શન આપણને ખબર નહીં હોય તો આપણે એને સોલ્વ નહીં કરી શકીએ, રાઈટ. એટલે દરેકે દરેક જે ઇન્સ્ટ્રક્શન છે આપણને આવડવી જોઈએ. હવે ઇન્સ્ટ્રક્શન તો કદાચ 100 કરતા વધારે છે 8051 ની અંદર, તો દરેકે યાદ રાખવી એટલે એ બી એટલું ઈઝી નથી, રાઈટ. તો એની બી એક ટેકનિક છે કે ભાઈ તમને ઓપકોડ શું છે, ઓપરેન્ડ શું છે એ ખ્યાલ હોય, રાઈટ. અને ખાલી તમને MOV એટલે તો આપણને બી ખ્યાલ આવી જાય કે મૂવ એટલે ડેટા મૂવ કરે છે. તો એ ઇન્સ્ટ્રક્શનનું જો સ્ટ્રક્ચર આપણને પ્રોપર ખબર હોય ને તો આપણે ખાલી એ ઇન્સ્ટ્રક્શનને વાંચીને બી કહી શકીએ કે આમાં આવું જ થશે એમ, રાઈટ. તો આ ઇન્સ્ટ્રક્શનમાં શું થાય છે? મૂવ A,0BH એટલે કે 0B એટલે કે આ 0 અને B એટલે કેટલા થશે? 9, રાઈટ. સો 1001. ઓકે, A એટલે 10 થશે, રાઈટ, અને સોરી B એટલે 11 થશે, રાઈટ. A એટલે 10 અને B એટલે 11. 11 એટલે 8 + 2 + 1 11. તો 11 જે છે B, સો B ઇઝ ઇક્વલ ટુ આપણે જ્યારે એને લખીશું તો B ઇઝ ઇક્વલ ટુ 11, ધેટ ઇઝ ઇક્વલ ટુ 8 અને 10 ને 11 1011, રાઈટ. 1011 જે છે એ 1011 આપણને આ 0B છે, રાઈટ. એટલે કે 0B ક્યાં મૂવ થશે? એક્યુમ્યુલેટરમાં મૂવ થશે, એક્યુમ્યુલેટરની અંદર. ત્યાર પછી ANL A 2CH. હવે આપણને એ ખ્યાલ હોય કે 8051 માં જ્યારે કોઈ લોજિકલ અથવા તો અરિથમેટિક ઓપરેશન થાય તો બાય ડિફોલ્ટ એક રજિસ્ટર એક્યુમ્યુલેટર જ હશે. એટલે આમાં ડાયરેક્ટલી ડેટા આપ્યા છે 2C અને એક્યુમ્યુલેટર સાથે એનું શું થશે? ANL એટલે કે એન્ડ ઓપરેશન થશે. ANL નો મતલબ શું થાય? લોજિકલ એન્ડ ઓપરેશન, એન્ડ લોજિકલ. AN એટલે કે એન્ડ અને L એટલે કે લોજિકલ. 2C, તો 2C એટલે 0010 અને C એટલે કેટલા થશે? C એટલે 12. ઓકે, સો 1100, રાઈટ. C ઇઝ ઇક્વલ ટુ 12, રાઈટ. સો આ બંનેનું આપણે એન્ડ ઓપરેશન કરશું. સો આ બેઝિકલી 2CH ડેટા છે. હવે એન્ડ ઓપરેશન એટલે શું? જ્યારે બંને બીટ 1 હશે ત્યારે આપણને આઉટપુટ 1 મળશે. ઓલ અધર કન્ડિશન આઉટપુટ ઇઝ 0, રાઈટ. એટલે સિમ્પલ 2 લાઈનનો પ્રોગ્રામ છે, પણ એ ક્યારે આપણે સોલ્વ કરી શકીએ? જો આપણને ઇન્સ્ટ્રક્શન આપણને ખબર હોય તો. ઇન્સ્ટ્રક્શન મેં કીધું એ પ્રમાણે દરેકે દરેક ઇન્સ્ટ્રક્શન આપણે યાદ નહીં રાખી શકીએ, પણ ઇન્સ્ટ્રક્શનનું જો સ્ટ્રક્ચર તમને ખબર હોય ને તો પણ તમે એના પરથી કેલ્ક્યુલેટ કરી શકો કે કઈ રીતે આ પ્રોગ્રામની અંદર આઉટપુટ આપણને મળશે, રાઈટ. એટલે ઓપ્શન C છે એ ઓપ્શન C આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ. The 805 microcontroller has a 128 byte of internal RAM, out of which dash byte of memory can be addressed at the bit level, right. એટલે કે actually 805 microcontroller ની જે internal RAM છે આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. પહેલો જે પાર્ટ છે એ છે રજિસ્ટર બેંક,
રજિસ્ટર બેંક, રાઈટ, કે જેનો એડ્રેસ છે બેઝિકલી 00 થી 1F. ત્યાર પછી જે છે બીટ એડ્રેસેબલ એરિયા. બીટ એડ્રેસેબલ એરિયા એટલે કે આપણે સિંગલ બીટ છે એ સિંગલ બીટને આપણે એડ્રેસ કરી શકીએ. અને ત્યાર પછી છે 30 to 7F, એ જનરલ પર્પઝ એરિયા છે, જનરલ પર્પઝ એરિયા. ઓકે, તો આ જે 20 to 2F કે જેની અંદર 16 અલગ અલગ લોકેશન છે એ બીટ એડ્રેસેબલ છે, એટલે કે સિંગલ બીટ આપણે ચેન્જ કરી શકીએ, સિંગલ બીટ આપણે અલ્ટર કરી શકીએ. ઓકે, એટલે એ સિંગલ બીટ ને આપણે 1 અથવા તો 0 કરી શકીએ. સો 8051 માઇક્રો કંટ્રોલ ની અંદર જે ટોટલ 128 બાઇટ આપણે જોઈ એને 3 પાર્ટમાં ડિવાઈડ કરીએ અને એમાં જે બીટ એડ્રેસેબલ એરિયા છે એ જનરલી 16 અલગ અલગ લોકેશન્સ છે. ઓકે, એટલે ઓપ્શન સી છે એ આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે કે એમાં 16 અલગ અલગ લોકેશન છે, 16 અલગ અલગ બાઇટ્સ છે કે જેને આપણે બીટ લેવલ ઉપર એને એડ્રેસ કરી શકીએ. રાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. What is the frequency of the clock that is being used as the clock source of the timer? 8051 ની અંદર જે ટાઈમર આપણે યુઝ કરીએ છીએ એ ટાઈમર ની અંદર એની જે ક્લોકની ફ્રીક્વન્સી કેટલી હોય? તો જનરલી 8051 ની અંદર જો મશીન સાયકલ છે એ મશીન સાયકલ ની અંદર જે ક્રિસ્ટલ ઓસિલેટર ફ્રીક્વન્સી છે એને આપણે ડિવાઇડેડ બાય 12 કરીએ છીએ, એટલે કે જે ફ્રીક્વન્સી છે એને 12 વડે ભાગીએ છીએ. તો એની એ સેમ ફ્રીક્વન્સી આપણે ટાઈમર માટે બી યુઝ કરીએ છીએ, ટાઈમર કાઉન્ટર માટે એની એ સેમ ફ્રીક્વન્સી આપણે યુઝ કરીએ છીએ. રાઈટ, એટલે આપણે ખાસ યાદ રાખીશું કે મશીન સાયકલ રિલેટેડ બી ઘણીવાર ક્વેશ્ચન પૂછાય છે 8051 ની અંદર, કે 8051 ની અંદર જે મશીન સાયકલ છે એ મશીન સાયકલના ટાઈમિંગ રિલેટેડ પણ ક્વેશ્ચન પૂછાય છે. એનો એ કન્સેપ્ટ આપણે અહીંયા જોશું ટાઈમ બેઝિકલી ટાઈમર્સ ની અંદર પણ. તો એ જે ફ્રીક્વન્સી છે એ કંટ્રોલર એની જે ક્રિસ્ટલ ફ્રીક્વન્સી છે ડિવાઇડેડ બાય 12, રાઈટ, ક્રિસ્ટલ ફ્રીક્વન્સી જે આપણે કનેક્ટ કરેલી હશે એ ડિવાઇડેડ બાય 12 જેટલી ફ્રીક્વન્સી, એ ફ્રીક્વન્સી આપણે ટાઈમરના જે બ્લોક્સ છે, રાઈટ, એ ટાઈમરના બ્લોક્સને બી આપણે એપ્લાય કરીએ છીએ. રાઈટ, એટલે ઓપ્શન સી એ આ પર્ટિક્યુલર ક્વેશ્ચનનો સાચો આન્સર છે. ઓકે, how many number of half adders and full adder circuit blocks are required to construct a 64-bit binary parallel adder? Right, આ જે ક્વેશ્ચન છે બેઝિકલી ડિજિટલ જે સર્કિટ છે, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એના રિલેટેડ છે. પેરેલલ એડર એટલે શું કે જ્યારે આપણે ઘણી બધી બીટ્સને એડ કરવી હશે ત્યારે આપણે પેરેલલ એડર યુઝ કરીએ. રાઈટ, તો એની અંદર જો મારે 64 બીટને એડ કરવી હોય તો મારે કેટલા એડર્સ યુઝ કરવા પડશે? રાઈટ, સિમ્પલ છે કે જ્યારે પણ ફોર એક્ઝામ્પલ કે મારે 4 બીટને એડ કરવી છે તો 4 બીટ જો મારે એડ કરવી હશે ને તો આ રીતે મેં 4 એડર યુઝ કરીશ કે જેની અંદર આ બધા એડર્સ છે ફૂલ એડર હશે. રાઈટ, અને જે આ ફર્સ્ટ એડર છે હાફ એડર હશે. રાઈટ, કેમ હાફ એડર? તો કે આપણે સ્ટાર્ટિંગ જ અહીંથી કરીએ છીએ, એટલે કે મેં જ્યારે અહીં ઇનપુટ આપીશ, માની લો A0 B0, તો મને સમ 0 આપશે અને કેરી આપશે. કેરી અહીં આપણે આપશું, કેરી 1. પછી અહીંયા મેં ઇનપુટ આપીશ A1 અને B1, તો મને આપશે સમ 2, રાઈટ, સમ 1 સોરી, અને કેરી 2. રાઈટ, કેરી જે છે એ આગળ વધશે. ઓકે, અને એ જ રીતે આપણે જે 4 બીટ છે એ 4 બીટના નંબર A2 B2 A3 B3, રાઈટ, અને આની જે આઉટપુટ છે સમ 2 સમ 3, આ કેરી છે, રાઈટ, અને આ આપણને કેરી આઉટ મળશે. ઓકે, કારણ કે આ જે બ્લોક છે એમાં તો પ્રીવિયસ માંથી કોઈ કેરી આવવાની નથી એટલે હાફ એડર બી ચાલશે. તો એ જ રીતે 64 બીટ બાઇનરી એડર મારે પેરેલલ બનાવવું હશે તો મારે એક હાફ એડર તો જોઈશે અને બાકીના બધા ફૂલ એડર જોઈશે, એટલે કે એક હાફ એડર અને 63 ફૂલ એડર્સ. રાઈટ, એક હાફ એડર અને બાકીના બધા ફૂલ એડર્સ જો હશે તો એ મેં આ રીતે યુઝ કરી અને 64 બીટ એડર આપણે કન્સ્ટ્રક્ટ કરી શકીએ. ઓકે, આ રીતે કદાચ તમને એક્ઝામમાં એવું બી પૂછાય કે 64 ની જગ્યા ઉપર ફોર એક્ઝામ્પલ કે 32 બીટ મારે એડર બનાવવું છે, રાઈટ, તો એ સેમ હાફ એડરમાં એક આવશે, બાકી બધા ફૂલ એડર્સ આવશે. રાઈટ, ઓકે, સો next question, what is the period of one scanning line in composite video signal? Basically television engineering related question છે કે જેની અંદર આપણે composite video signal જ્યારે બનાવીએ છીએ ત્યારે એક સ્કેનિંગ લાઈન એટલે શું? ટેલિવિઝન ની અંદર જે ઇલેક્ટ્રોન બીમ છે લેફ્ટ ટુ રાઈટ સ્કેન કરશે, પાછું રાઈટ ટુ લેફ્ટ જશે, રીટ્રેસ. રાઈટ, એટલે આ જે લાઈન છે એને આપણે ટ્રેસ લાઈન કહેશે અને આ જે રિટર્ન પાછી થાય છે એને આપણે રીટ્રેસ લાઈન કહેશું. ઓકે, સો એક જે પીરિયડ છે, વોટ ઇઝ ધ પીરિયડ ઓફ વન સ્કેનિંગ લાઈન, એટલે કે અહીંથી સ્ટાર્ટ કરીશું લેફ્ટ સાઈડ થી
અને લેફ્ટ સાઈડ થી રાઈટ સાઈડ આવીશું અને રાઈટ થી પાછું લેફ્ટ આવશું. એ કમ્પ્લીટ એક સાયકલ હશે અને એ એક પર્ટિક્યુલર સ્કેનિંગ લાઈન માટે કેટલો ટાઈમ જાય છે? તો જે કમ્પોઝાઇટ વિડીયો સિગ્નલ છે એની અંદર જે ટ્રેસ પીરિયડ છે એ બેઝિકલી 52 માઇક્રોસેકન્ડનો છે અને જે રિટ્રેસ પીરિયડ છે એ 12 માઇક્રોસેકન્ડનો છે. રાઈટ, આ ખાસ યાદ રાખીશું આપણે સ્કેનિંગ જે છે એની અંદર. તો એ ટિટલ આપણે જોશું કે બંનેનું એડિશન જે છે 64 માઇક્રોસેકન્ડ જેટલો ટાઈમ એને લેશે ટ્રેસ અને રિટ્રેસની અંદર. ઓકે, સો 64 માઇક્રોસેકન્ડ છે એ આ ક્વેશ્ચનનો સાચો આન્સર છે. રાઈટ, એટલે આ રીતે ઘણીવાર ઇન્ટરલેસ સ્કેનિંગ બી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એના રિલેટેડ બી ક્વેશ્ચન આવે છે એક્ઝામની અંદર. ઓકે, સો એ આપણે ખાસ જેટલા બી સ્કેનિંગની અંદર અલગ અલગ જે ટાઈમ્સ છે, રાઈટ, એ આપણે જો વ્યવસ્થિત જોઈશું તો એના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન આવે આપણે એને સોલ્વ કરી શકીએ. રાઈટ, ઇન CMOS logic gates number of inputs and number of MOSFETs are related with. રાઈટ, CMOS ની અંદર માની લો કે મારે 2 ઇનપુટ ગેટ બનાવવો છે તો 2 ઇનપુટ ગેટની અંદર શું થશે? CMOS ની અંદર NMOS નેટવર્ક હશે અને PMOS નેટવર્ક હશે, એટલે કે પુલ ડાઉન નેટવર્ક હશે, પુલ અપ નેટવર્ક હશે. ખાસ કરીને NMOS છે પુલ ડાઉન નેટવર્ક છે અને PMOS છે પુલ અપ નેટવર્ક છે. ઓકે, અને પર્ટિક્યુલર માની લો મારે ઇન્વર્ટર બનાવવું છે જેમાં એક ઇનપુટ છે તો આપણને 2 MOSFET જોઈશે, એક NMOS નો એક PMOS નો. જો મારે લોજિક ગેટ બનાવવા છે એમાં માની લો કે 2 ઇનપુટ્સ છે, રાઈટ, તો એ કેસમાં મારે 2 NMOS જોઈશે અને 2 PMOS જોઈશે, એટલે કે ટોટલ 4 લોજિક ગેટ જોઈશે. એટલે જેટલા બી ઇનપુટ્સ હશે એના 2n, રાઈટ, 2n, 2 ઇનપુટ હશે તો મને 4 ટોટલ MOSFET જોઈશે, 2 NMOS અને 2 PMOS. ઓકે, એટલે એ રીતે જે ટોટલ MOSFETs આપણને જોઈશે CMOS ની અંદર એ કેટલા હશે? એના ઇનપુટ પ્રમાણે જોઈશે તો 2n. ઓકે, એટલે 2n જેટલા MOSFETs મને જોઈશે જો મારે CMOS રિલેટેડ કોઈ પણ ગેટ્સ બનાવવો હશે તો. ઓકે, CMOS રિલેટેડ બી ઘણા બધા ક્વેશ્ચન્સ એક્ઝામની અંદર આવે છે. નંબર ઓફ ઇનપુટ્સ, ત્યાર પછી CMOS ની જે અમુક કેરેક્ટરિસ્ટિક્સ છે, નોઇઝ માર્જિંગ, ફેન ઇન, ફેન આઉટ, રાઈટ, એના રિલેટેડ બી ઘણીવાર ક્વેશ્ચન આવે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, ડિસ્પર્ઝન ઇન ઓપ્ટિકલ ફાઇબર. Okay, what is dispersion in optical fiber? So dispersion in optical fiber basically pulse broadening, right? કે જ્યારે આપણે ફાઈબર ઓપ્ટિક ની અંદર સિગ્નલને એન્ટર કરીએ છીએ પછી જેમ જેમ ડિસ્ટન્સમાં એ ટ્રાવેલ કરતું જશે તેમ તેમ એની અંદર એ જે સિગ્નલ જે છે એ અથવા તો જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન એ બ્રોડ થતી જશે, એટલે કે જે લાઇટ સિગ્નલ છે એ લાઇટ સિગ્નલ બ્રોડ થતી જશે, પલ્સ જે છે બ્રોડ થતી જશે. એ જે ફિનોમિના છે એને આપણે કહીએ છીએ ડિસ્પર્ઝન. રાઈટ, કે બેઝિકલી મટીરિયલના લીધે એ થાય છે કે જે મટીરિયલથી આપણે ફાઈબર કેબલ્સ બનાવીએ છીએ, રાઈટ, એની અમુક પ્રોપર્ટી એવી છે કે જે પ્રમાણે લાઇટ એમાંથી ટ્રાવેલ થશે ધીરે ધીરે જે પલ્સ છે એ બ્રોડ થતી જશે. તો દેટ ઇઝ નોન એઝ અ પલ્સ broadening. Dispersion is nothing but pulse broadening. Okay, so option A એ આ ક્વેશ્ચન ની અંદર એનો સાચો આન્સર છે. ઓકે, સો આ રીતે આપણે જે અલગ અલગ ક્વેશ્ચન્સ જોયા એ તમને એક્ઝામની અંદર પૂછાય છે. ઓકે, સો આશા રાખું છું દરેકે દરેક ક્વેશ્ચન્સ તમને ખ્યાલ આવ્યો હશે અને ઘણા બધા નવા કન્સેપ્ટ પણ તમને આની અંદર જાણવા મળ્યા હશે. ઓકે, તો જો તમે આ કોર્સની અંદર એનરોલ કરવા માંગો છો તો ધ યુટીસી એપ્લિકેશનમાં તમે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક અવેલેબલ છે, તમે ધ યુટીસી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને કોર્સને સબસ્ક્રાઇબ કરો અને આ જે કોર્સ છે એની તૈયારી કરો. સો થેન્ક યુ વેરી મચ.